વેલકમ ટુ માય ચેનલ દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। જે પણ ખેડૂત મિત્રોને 2000નો હપ્તો આવતો હતો તો તે લોકો માટે એક મહત્વની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। આ વખતે જે 18મો હપ્તો આવવાનો છે 2000નો, જો તમે મેળવવા માંગતા હોય તો સીડિંગ ડીબીટી તમારે બેંકમાં જઈને કરાવવું પડશે। શું છે આ? તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ અને ડીબીટી અનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને 18મો હપ્તો મેળવવાનો બાકી હોય તેમને 30મી જુલાઈ, યાદ રાખજો 30મી જુલાઈ સુધીમાં બેંક ખાતાની આ કાર્યવાહી તમારે પૂર્ણ કરવાની રહેશે। જે ખેડૂત લાભાર્થીઓએ બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી અનેબલ કરાવ્યું ના હોય તેમનો 18મો હપ્તો જમા થશે નહીં, તેમ ખેતી નિયામકે જણાવ્યું છે। તેમણે કહ્યું હતું કે ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડિંગ ડીબીટી અનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડિંગ ડીબીટી અનેબલ કરાવવાનું રહેશે। આ ઉપરાંત આધાર સીડિંગ કરાવેલા બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી અનેબલ કરાવવા માટેનું ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ બાંહેધરી આપી ડીબીટી અનેબલ ફરજિયાત કરવાનું રહેશે। આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી અનેબલ સાથેનું નવું ખાતું ખોલાવશે તો પણ હપ્તો જમા થઈ જશે। જે પણ ખેડૂત લાભાર્થીઓ આ 18મો હપ્તો મેળવવા માગતા હોય તો તેમને ફરજિયાત બેંકમાં જઈને સીડિંગ ડીબીટી અનેબલ એટલે કે ચાલુ કરાવવું પડશે, તો તે 18મો હપ્તો 30મી જુલાઈ પહેલાં મેળવી શકશે। એટલે 30મી જુલાઈ પહેલાં તમારે બેંકમાં જઈને આધાર કાર્ડ સાથે તમારે બેંકમાં જવાનું રહેશે અને બેંકના ખાતાની અંદર સીડિંગ અને ડીબીટી તમારે અનેબલ કરાવવાનું રહેશે, જેથી તમારો 18મો હપ્તો તમારા બેંકની અંદર જમા થઈ શકે। તો દોસ્તો આ જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર જે ખેડૂત મિત્રોને જે લાભ મળે છે દર હપ્તાનો, તો આ હપ્તો મેળવવા માટે તમારે જે જાહેરાત કરવામાં આવી હતી 30મી જુલાઈ પહેલાં જે તમારે સીડિંગ અને ડીબીટી તમારા બેંક ખાતામાં કરવાનું રહેશે, એ વિશે મેં જાણકારી આપી। આ જ રીતની જાણકારી અને માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।